હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો વાગ્યા છે સવારના 9 અને બને છે મારી ભાજી. આજે વિવેકને ટિફિનમાં પાઉં અને ભાજી લઈ જવું છે, કેમ કે ઓફિસે જે છોકરો કોઈ ગેસ્ટ આવે ને ચા કોફીનું કામ કરે ને એના માટે ભરી દેજે ને એમ. કીધું ઓકે ચલો. તો આજે થોડીક વધારે બનાવી છે અને બપોરે તો હું અને પૃથ્વી બે જ છીએ, અમે મા દીકરો, એટલે અમારે 3 ને એ છોકરો 4 પૂરતી બનાવી છે. તો કાલે સાંજે હું બહાર ગઈ ને તો મેં કીધું હું રિટર્નમાં પાઉં લેતી જઈશ, પણ હું ભૂલી જ ગઈ. તો ત્યારે વિવેકે કાંઈ નહીં લે, તું ભાજી બનાવી દે, હું ફટાફટ પાઉં લઈ દઉં. તો એ પાઉં લેવા ગયા છે. નોર્મલી વિવેક જ્યારે ભાજી લઈ જાય ને જોડે 2 ભાખરી લઈ જાય, પણ આજે એ કે પાઉં ભરી દે ને કદાચ ઓલા છોકરાને ભાજીની સાથે ભાખરી ન બી ભાવે એમ. તો બતાવું જો અહીંયા ભાજી બને છે, અહીંયા બાફેલું બધું નાખવાનું છે અને મસ્ત સન નીકળ્યો છે આજે. આજે બહુ ફાઇન તડકો છે, આજે વાદળા જરાય નથી. એવું છે તો ચાલે છે. કોઈ નથી, દીવા નથી, પૃથ્વી નથી, એકલી છું આખા ઘરમાં. એટલે ગમે નહીં, આમ મજા ન આવે એકલા. પણ કાંઈ નહીં, હમણાં થોડું ઘણું કામ કરીશ, બધું પથારીને એવું સરખું કરીશ, બેડ સરખા કરીશ, બધું ફર્નિચર લૂછીશ, ડસ્ટિંગ કરીશ. તે મને એમ છે બપોર થઈ જશે આમ નામ, કેમ કે શાંતિથી આરામથી ટિફિન બની જાય ને પછી હું આરામથી બધું કરું. અને પછી મારે વિડીયો એડિટ કરવાનો છે, એ કરીશ ને બધું કરીશ, ને મશીન થઈ જશે તો કપડાં સૂકવીશ ને બપોર થઈ જશે આમનો. ભાજી બનાવતા મને યાદ આવ્યું કે મમ્મી છે ને એ રાજકોટથી અમદાવાદ પહોંચી ગયા છે મોટા બાબુના ઘરે, મતલબ મોટા પપ્પાના ઘરે એમ. આપણે જે ભાઉબેન છે ને એને ત્યાં પપ્પાના ઘરે એમ, એટલે મોટા પપ્પાના ઘરે એમ. જેસીબીથી શું કરે હે? ચારું નખાઈ ગયું ને આખામાં, હવે એ બધું કોરું કરાવવું છે, દબાવે કોરું કરાવીને દબાવવાનું. ઓકે પૂરા થઈ ગયા ફેરા. ચલો બાય બાય, જય સ્વામિનારાયણ. બાય. ના, બંધ કરી દો બધું. જો 9:45 થઈ ગયા છે. આજે વિવેકને જેસીબી વાળા થોડાક લેટ આવવાના હતા, એટલે બહુ ઉતાવળ નહોતી. તો જે મેં ટિફિનમાં મારે થોડુંક લેઝી હાલતું હતું, પણ બની ગયું છે ફાઇનલ પાઉંભાજી, બધું લઈને ગયા. ને હવે બસ થોડું ઘણું ડસ્ટિંગ કરી નાખું, પછી હું ફ્રી. પણ મેં તો થાકી ગઈ ને તો ઘડીક વાર બેસું, પછી કરું. જો અમારે નાઇટ આઉટવાળા ભાઈ આવી ગયા છે. કેવી મજા આવી પૃથ્વી? બહુ જ મજા આવી. એક મિનિટ, અમે છે ને નથી જાયગા છીએ, પછી અમને 1 કલાક મૂકવાને આવી ગયા. એ તો માંડ ઊંઘાઈ ગઈ. કેમ? હે, ઊંઘ જ નહોતી આવતી. એ બધું તમે કોલ્ડ કોફી ને બધું પીધું હોય ને એટલે ન ઊંઘ આવે. એ ખબર છે તને? શુગરવાળી વસ્તુ લઈએ ને તો ન ઊંઘ આવે. કાંઈ નહીં, મજા કરીને એકદમ. ઓકે, હવે પાઉંભાજી બનાવી. જમી લેવું જ કે જગ્યા નથી? હજી જો જો એ 11 વાગે ઘરે આવ્યો છે. 12:30 થયા છે અને અમારા મા દીકરાના છે ને પાઉં શેકાય છે. અને અત્યારે છે ને એક ન્યૂઝ આવ્યા, સેડ ન્યૂઝ કહેવાય, કે મારા ભાભી છે ને એના ભાભી ઓફ થઈ ગયા બહુ નાની ઉંમરમાં. તો આજે બેસણું છે, આજે સવારે જ ઓફ થઈ ગયા અને આજે જ બેસણું છે. તો વિવેકને તો છે ને આજે સાઈડ પર કામ છે, તો પછી સાંજે મને ત્યાંથી છે અહીંયા લેવા આવે, પછી અમે અહીંયાથી બેસણામાં જઈએ તો બહુ ટાઈમ નીકળી જાય. તો મને છે ને સાંજના ટાઈમે મારો ભાઈ આ બાજુ કામથી આવવાનો છે ને, મારો ભાઈ વંશ, તો હવે બપોરે આવે કે સાંજે આવે, જ્યારે ફ્રી થશે ને, મતલબ આવશે હવે અરાઉન્ડ કેટલા વાગ્યા આસપાસથી ખબર નથી.
તો અમે એની જોડે મારા મમ્મીને ઘરે જતા રહીશું, પછી ત્યાંથી અમે બધા બેસનામાં સાંજે હું મારા મમ્મીની જોડે જતી રહીશ એવું અત્યારે ડિસાઈડ થયું છે. તો બિચારા બહુ નાની એજમાં ઓફ થઈ ગયા. છોકરી નાની છોકરી હજી બિચારી સાવ નાની છે, પૃથ્વી જવડી હશે એવું છે. શું થયું ને શું ને બધા હવે જાય પછી ખબર પડે સાંજે એવું છે. જો અહીંયા પાઉં શેકાય છે અને સુકાઈ ગયા છે. બસ તો હું ને પૃથ્વી જમી લઈએ, કેમ કે મારો ભાઈ ક્યારે આવે એ નક્કી નથી, પછી ખોટો આવે ને એને મારે ટાઈમ બગાડો એના કરતાં ઓલું જમી લીધું હોય ને તો જતું રહેવાય સીધું. વ્હાઈટ કુર્તી ભરી દઉં થેલીમાં, એ બધું કરી લઉં, પણ મેં તો પહેલાં જમીન ફ્રી થઈ જાય ને પછી બધું કરવું એમ. બસ લ્યો બસ. તું આવે એટલે સાલ્યામાં કર્યો સા, નકર તો અમે વાટકામ કરીશું. ભાઈ છાલ્યામાં ચા બનાવ્યો ને બાપા કહે કે તું આવી એટલે છાલ્યામાં કર્યો, નકર તો વાટ કેમ કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હાલો ચા પાણી પીવા. હવે ચા પાણી પીવા, કોટો ચડાવવા. સ્વામિનારાયણ. બોલો. બહુ મજામાં. પૂછો. મમ્મી તમારે મારા ઘરે મારે ખબર કાઢવા ન પડે, મારે આંગળીમાં કેટલું બધું વાગ્યું છે. હા એ તારી માં મરી જવાનું થઈ ગયું તું ન મમ્મી રોક નિકિતા શોક. ઘરે જાય લે. હાલો હાલો ઘરે ચા પીવા. બોલો ને બાપા, પીઝા જલ્દી ઠંડો થઈ જશે, હા પછી વાટકામ ગરમ કરી દેશે પાછા. સાચી વાત છે. ઠંડો કાંઈ નહીં થયો, આઈસ્ક્રીમ જેવો છે, પોકો દેવો. એને ચા પી લેવા જો. નકર ચા નીકળી જાય પાછા. ચાના ટીપા પડ્યા હતા. બહુ કરી અહીંયા ચાર પાંચ ટીપા પડ્યા હતા ને બા ઓલું નાનું અમથું લાયા, બાપા કે ચાનું સ્પેશિયલ પોતું છે. બહુ કરી કઈ જોક છે બાપા? ડિપાર્ટમેન્ટ વાઇઝ કામ બધું. એ બાપા કઈ જોક્સ છે ખાવું તારે. કે થઈ ગયો જોક્સ? હે બોક્સ થઈ ગયું. મારે કઈ ખાવું જ નથી, ચાન રોટલી. એવું છે તો અમે મેથી બાફાઈને ત્યારે કરતા. હા તો મેથીનું કરવું હોય તો મારે ખાવું છે. એની કીધે ભાવ વહેલા આવી જાય પૂછી કરશું એમ. શાક લેવા જવાનું હતું 2 દિવસ આગળ. કાલ નાસ્તો પડ્યો કાંઈ શાક ન કરવું હોય તો મારે તો રોટલી અથાણું હાલે. તો અમારે શું ખાવું બધાય? અથાણું ને રોટલી હું ખાવી, તમારે ખાવાનું. અમારે શું ખાવું? અથાણું લઈને દેખો દેખો કોણ આયા. મટુડું દિવસ તને મમ્મા યાદ નથી આવતી? એ શું ખાધું? પેપ્સી. તને મમ્મા નથી યાદ આવતી? મમ્મા નથી યાદ આવતી? એના કપડાં લાગે. આવી છે. ધોળા. બસ હવે કોગળા કર લે જા. લે બોલ જે અમે ચા સ્વામિનારાયણ. પીધી. જય સ્વામિનારાયણ. કાનો જય સ્વામિનારાયણ. બોલ. એને બોલ. કાનો જય સ્વામિનારાયણ. કાનો માસી કોની ગાડીમાં આવી? મામુન જોડે. અર્પિતની ગાડીમાં. અય એનું મોઢું જો ને એનું મોઢું. એટલે જેને છે. એની ગાડીમાં હું કામ અય આવી? અય અય ખાલી નજર જ ફરે જો. હા હા. આવ્યો એમાં દીકરો હવે હેઠ. કાનો માર પાસે આય ને મારો દીકરો. નહીં હગી કર ને મને. આમ જા. છે ને બન્યું છે મેથીનું શાક લીલા લસણ વાળું. એ ઉકળવાનું બાકી છે, વઘાર્યું છે. વઘાર્યું છે. અહીંયા બને છે રોટલા. ખાલી બાના રોટલા જોવો, એક નંબર રોટલા. હો ભાઈ અહીંયા ઊભા છે અમે લાલ ટપકાવતા. બને તો વાટે એમ. હાલો બેસનામ જવાનું છે ને લસણ વાળું શાક ખાઈને જશું. હા. ઈ ચડી ગયેલું છે એની વાસના. ને એ તો વધારે ખાય આપણે તો બધાય ખાય. અને હવે દુપટ્ટા સિસ્ટમ છે ને આમ રાખીને બેસ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સદાનંદ દયાળુ, સદાનંદ દયાળુ, બળવંત બહુ નામે, ચરણ સરોજ તમારા વંદુ કરતો. કેમ પણ જોરદાર ભગત છે ને. અમે રૂતા માસી પર્સ લઈ તો દેખાડ તો અમે છે ને અહીંયા બધી
ઓલામાં આટા મારવા ગયા હતા. દેખાય શ્રુતા સરખું? આની પ્રાઇસ છે ને તમે લોકો ગેસ કરજો શું પ્રાઇસ હશે. બજેટ પેલા કેટલું છે? કેટલી વસ્તુ છે જો. આ લોંગ સ્લીવ છે. એક આ વાળું ઉભા રહો, સરખું બતાવું. તો લે જો એક આ નથી પડતી હાઈલાઈટ થોડું. એક આ અને એક આ કોઈન પાઉચ. એમ નહીં તો હેને પેટમાં મળે ખાસ હતો. વંશ ને બરાબર. એમ પ્રાઇસ ગેસ કરજો. હા મારા પપ્પા લે હાય દિવાલિયા તોડી નાખે. જો નવે નવું તોડ નાખ્યું ને. મારા પપ્પા આ તારા તારા નાના છે તારા. કોણ એમ કરે? મતી કર કોણ એમ કરે? આ કઈ આ કયું દબાવવાનું? કાનો 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 તારા નાના છે હો તારા. ઓલું હેન્ડલ ન્યા ક્યાંક નીચે હોય છે. મને પાછો હો આ સાઈડ કાપવા કઈ છે ડસ્ટર ગેસ વાળી છે. ગેસ વાળી હતી ડીઝલ હળગી ગઈ પડ્યા હળગી ગઈ. પડ્યા કે ચાલુ હતી? કાચ બંધ કર્યો તો પણ બંધ છે. ડીઝલ ની સ્મેલ જ એકલી આવે. બસ મુદ્દો આવે છે. ડીઝલ કેટલું હોય અંદર? તમે ઉપરનું બટન દબાવતા હોય. આમાં નીચેનું બટન દબાવો તો ઈ મેં કીધું ને સિટી ઇલેક્ટ્રિકમાં વેલા પડે. લોક થઈ ગયો સ્મિલન. ના લોક હોય જ નહીં. કાંઈ નહીં નહોતી ખુલતી. હાલે ઓલો લાવો તો. ગુડ મોર્નિંગ. જય નારાયણ. બની ગયું શાક. શાક બની ગયું, રોટલી બને છે, ચા બને છે. ખાઈ બતાવીએ એમ. હમ ખાઈ બતાવીએ. કઈ બતાવીએ? બોલો બીજું. બીજું તો ક્યાં, પહેલું ઈ કાંઈ નહોતું. એવું છે અને હશે પહેલું. કાંઈ નહોતું. આવો નાસ્તો કરવા. ચા રોટલી. ચણાનું શાક ય બની ગયું છે ખાવું. ખાવાનું જ છે બપોરે. તૂટી ન જાય થેલી તો સારું. ગાડીમાં તૂટી જાય. જય સ્વામિનારાયણ. ચલો બાય બાય, જય સ્વામિનારાયણ. આ છે ને ભાવ દીદી માટે કપડાં છે, વિવેકનું ટિફિન છે. ચલો બાય, જય સ્વામિનારાયણ. બાય બાય. હવે સુઈ જાઓ કે તને મજા આવી કા? કાંઈ નહીં, ફોન કરજો, થોડા દૂર હોય ને નીચે આવી જશે. ઓકે ચલો હવે આજે મેં છે ને સવારે ઉઠીને હેર ઓઇલ કર્યું હતું, તો પહેલાં મારું કિચન વાઇન્ડ અપ કરી લઉં અને
પછી જો કાલે અમે બપોરે બધું કામકાજ કર્યું, પછી ફ્રી થયા, બપોર સુધી હતા, બપોર પછી તો હતા નહીં. તો આખું ઘર અત્યારે ક્લીન છે, કાંઈ આમ ઓલું ઝાપટ મતલબ કંઈક સોફે બેસીને છોકરાઓએ નાસ્તો ને એવું કર્યું હોય ને તો થોડું ઘણું બગડ્યું હોય, પણ આજે તો બધું જ ક્લીન છે. તો થોડું થોડું ઉપર છલ્લું બધું કરી નાખવું એટલે કામ પતે. અને હા, કહેવાનું એ હતું કે ભાવબેન છે ને હવે પરમનન્ટ USA વયા જાય છે, જતા રહી છે. તો એને બધું પેકિંગ થઈ ગયું છે અને એને એક શાદી આવી ગઈ છે. તો ભાવદી કે મને એક જોડી ડ્રેસ મોકલને, તમારે બધું પાછું અનપેક કરવું નહીં, કેમ કે કઈ બેગમાં મૂક્યું હોય એ કાંઈ બધું એવું યાદ તો હોય નહીં. બે ત્રણ એકમાં મેં કીધું નહીં સમજ પડે એટલે 2-3 મોકલા છે, એમાંથી પછી એને જે સારો લાગશે એ પહેરશે. એ તો એક જ કહેતા હતા, પણ મેં કીધું મેં એમનો મોકલા છે, હવે એ જોશે એટલે કહેશે કે કેમ મોકલા એટલા બધા, પણ કરે ને ટ્રાય એમ, જે પછી સારો લાગે એ પહેરશે, કેમ કે જરૂરી ન હોય બધા સારા જ લાગે એમ, એવું છે. ચલો કિચન વાઇન્ડ અપ કરી લઉં ને, એક હાથે નહીં ફાવે, અને પછી જોઈએ. પછી આ મારું છે ને નાયકામાંથી એક પાર્સલ આવવાનું હતું, તો એ આજે આવી ગયું છે. તો એ હું અનપેક કરતી હતી. કાંઈ નહોતું, શેમ્પૂ અને કન્ડિશનર જ હતું, પણ આવી ગયું છે આજે. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ન્યૂ નહીં, જો કે જૂનો ચાલ્યો જ આવે છે. તો આજે છે ને સવારે અત્યારે બનાવું છું દહીં વડા. તો 2 ટાઈમ ચાલશે, બપોરે ને સાંજે. તો ગ્રીન ચટણી બની ગઈ છે, ખજૂર આમલીની ચટણી બની ગઈ છે, મીઠું દહીં બની ગયું છે, શેકેલો જીરાનો ભૂકો રેડી છે, લાલ મરચું રેડી છે, અને આ બેટરે રેડી છે. મેં ફેટી નાખ્યું, પછી હું જોતી હતી પાણીમાં આપણે આવી રીતે જોઈએ ને ફૂલી ગયું છે કે નહીં. આમ ઘણું ખરું ફૂલી જ ગયું છે, પણ હવે થોડીક વાર હજી કરી નાખું અને પછી તળી નાખું. કાલે પૃથ્વીને હતું મેચ હતી 8 થી 12 રાત્રે, તો એ 8 વાગ્યાનો વહી ગયો હતો, તો એ 12:30 ઘરે આવ્યો. પછી વિવેક આવ્યા તો હજી પૃથ્વી આવ્યો નહોતો, પછી પાછા નીચે એને લેવા ગયા. તો એ તો આજ બપોર સુધી ઉઠવાનો નથી. એટલે હું વિચારું છું કે બપોર સાંજ 2 ટાઈમના દહીંવડા હું અત્યારે જ કરી નાખું ને, પછી બીજું બધું કામ કરું. પછી અમે મા દીકરો ફ્રી થઈ જાય તો અમે એટલામાં કે કાંટા મારવા જાશું. તો એવું વિચારું છું કે અત્યારે આમથી કંઈ કામ નથી બીજું, તો કરી જ નાખું જોડે જોડે એમ. તમારે સવારમાં જ મારે 2 ટાઈમની રસોઈ બની જાય. પછી એને કંઈક અહીંયા એટલામાં જવું હશે ને તો લઈ જઈશ, અને જો એનો ફ્રેન્ડ પછી બોલાવશે ને તો એ પછી એ આવશે નહીં. તો એમ કે હો મારે નથી જવું, મારા ફ્રેન્ડ જોડે જતો રહે એમ. પણ કાંઈ નહીં, ચલો મારું બેટરનું કામ તો કરું. જો અહીંયા છે ને અસેમ્બલ થાય છે. પહેલાં નાખ્યા વડા, પછી દહીં, પછી મીઠી ચટણી, તીખી ચટણી. હવે નાખીશ થોડા ધાણા, આમાંથી નહીં નાખું, આમાંથી નાખીશ. પછી નાખીશ શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું પાવડર. અને હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હા, ચલો તમારું છે ને એટલું કામ પતાવી દઉં. ચલો અમારું ઓલા ચલો ભાઈ, દહીં વડા રેડી છે. ઠંડુ છે ને વિવેક? ફ્રીજમાં જ મૂકી દેજો તરત. સવારનું હોલનું એસી ચાલુ છે ને, તો છે ને ગરમી ચડી ગઈ. હે તળ્યું ને એટલે એ વાત સાચી.
લો ને મૂકી દો અહીંયા. હા, આવી જ જાય ને. બહુ હલાવતા નહીં. હા, અહીંયા જ બેહવા જેવું છે. હાલો આપણે બધું બંધ કરી દેવું, અહીંયા જ બેસી લઉં. આગળનો પ્રોસેસ બહુ વાઇન્ડ અપ કરવાનો બધું પડ્યું, પણ ઘડીક વાર બેસી લઉં. બોલો. ઓફિસનું વાસણ બધું સારું નીકળ્યું ને વિવેક? હે અમે આ એરિયામાં રહેવા આવ્યા ને પછી અહીંયા જે એક નવા વાસણવાળા છે ને, સ્ટીલના વાસણવાળા, ત્યાંથી અમે બધું લીધું હતું. અમે જ્યારે જૂના એરિયામાં હતા ને ત્યારે અમે ત્યાં અમારે એક શોપ હતી ને એમાંથી લેતા હતા. તો કીધું નવા છે એની પાસે ટ્રાય કરીએ કેવું નીકળે છે, પણ સારું છે બધું વાસણ. કેમ? ગ્લાસ ચમચી પાછો ઓલો સંજય હરખું ઉટકે છે ને, ચોખ્ખું ઉટકે ને તો જ સારું રહે. લિક્વિડથી રાખે ને, લઈ આવ્યો ધરતી લિક્વિડથી ઉટકે ને તો જ વાસણ સારા રહે. એવું છે. ચલો હવે છે ને થોડીક વાર ઠંડો પવન ખાઈ લઉં ને પછી મારું બીજું કામ કરું. પૃથ્વી બતાવી તો. જો અમે છે ને મા દીકરો બે સન્ડે હતો અને ફ્રી હતા તો અમે આટા મારવા નીકળ્યા હતા. અહીંયા બધે પેન્ટાલુન્સ ને બધું છે ને, એમાં કીધું આટો મારીએ. તો રસ્તામાં ગોલાવાળા ભાઈ મળી ગયા. તો પૃથ્વીએ ગોલો લીધો. 2 દિવસથી ગોલો ગોલો કરતો હતો. હવે જો કે ઓલા ભવાની ગોલાની બધું ચાલુ થઈ ગયું છે, પણ એ વિવેક ક્યારેક વહેલા આવશે ને ત્યારે જાશું સાંજે ખાવા, કેમ કે એ 2-3 જણા હોય ને તો જ ખૂટે. બહુ મોટો ગોલો હોય ને એટલે ખૂટે નહીં.